નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા ખાતે ટાવર બજારમાં ધોળા દિવસે 3 ઇસમો દ્વારા જ્વેલર્સની દુકાનમાં છરી અને તમંચાની અણીએ લૂંટ કરવાનો પ્રયાસ. દુકાનદારે હિંમત કરી એક બુટલેગરને રંગે હાથ ઝડપી લીધો. ધોળકા ખાતે ટાવર બજારમાં ધોળા દિવસે છરી અને તમંચાની અણીએ 3 ઇસમોએ સોના ચાંદીના ધંધાર્થીને લૂંટવાનો પ્રયાસ કરતા ધોળકા ટાઉનમાં ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉનમાં ટાવર બજારમાં જૂની નગરપાલિકા પાસે આવેલ વિશાલ જ્વેલર્સ નામની દુકાનમાં આજ રોજ સવારે આશરે 10 વાગ્યાના સુમારે 3 લૂંટારા ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. જે પૈકી એક ઈસમ પાસે છરી હતી અને ઈસમ પાસે દેશી તમંચો હતો. દરમિયાન એક લૂંટારાએ દુકાનદારને છરી બતાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દુકાનદારે હિંમતપૂર્વક લૂંટારાનો સામનો કરી એક લૂંટારાને ઝડપી લીધો હતો. જ્યારે 2 લૂંટારા ત્યાંથી નાસી છૂટ્યા હતા. તેમનો દેશી તમંચો પણ દુકાનમાં પડી ગયો હતો. આ બનાવની જાણ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં થતાં ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલા તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પકડાયેલ એક લૂંટારાને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જેની પૂછપરછ કરી અન્ય 2 લૂંટારાને પકડવા ધોળકા ટાઉન પોલીસ ઘનિષ્ઠ પ્રયાસો કરી રહી છે. આ લૂંટના પ્રયાસના બનાવ અંગે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. મહત્વનું છે કે લૂંટના પ્રયાસથી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ધોળકા ખાતે અમારી દુકાન આવેલી છે વિશાલ જ્વેલર્સ. એમાં સવારે 9:58 3 ઇસમો આવ્યા વસ્તુ લેવા માટે અને એને પસંદ ના કરી એટલે એ લોકો અમે ટ્રે પાછી દુકાન તિજોરીમાં મૂકવા ગયા. એટલી વારમાં પહેલાં 3 જણા અંદર આવ્યા. મારા દીકરો બેઠો હતો એકલો અને છરો કાઢીને એને મારવા જતા હતા, પણ મારા દીકરાએ સામો વળતો પ્રહાર કર્યો. એમાં બીજા 2 જણા હતા એ ભાગી ગયા અને એક છે હાલ ઝડપી લીધેલ. તમંચો દેશી તમંચો અને છરી હતી. લોડ કરેલો. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.